આ તરફ વડોદરામાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે। વેચાણ પહેલા જાહેર શૌચાલયમાં શાકભાજી રાખવામાં આવ્યા। વડોદરાના સૌથી મોટા શાક માર્કેટના દ્રશ્યો છે। માર્કેટનું શૌચાલય શાકભાજીનું ગોડાઉન બન્યું હોય તેવો ઘાટ સર્જાયો। ગ્રાહકોને પધરાવાયા છે ગંદકીમાં રાખેલા શાકભાજી। ઊંચી કિંમતમાં વસૂલ્યા બાદ પણ સ્વચ્છતાનું ધ્યાન નથી રાખવામાં આવતું। વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સંવાદદાતા અંજલિ ઓઝા ફોન લાઈન પર આ દ્રશ્યો અંજલિ ખૂબ જ ચોંકાવનારા છે। શૌચાલયમાં શાકભાજી રાખવામાં આવે છે અને તે જ શાકભાજી બજારના ભાવે ઊંચા ભાવે વેચવામાં આવે છે। કયા વિસ્તારના દ્રશ્યોને શું વધુ કાર્યવાહી? બિલકુલ, જે રીતે ખંડેરાવ માર્કેટ વડોદરા શહેરનું સૌથી મોટું શાક માર્કેટ છે અને તે જ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યારે શાકભાજી લેવા માટે આવતા નાગરિકો, જે વેપારીઓ છે તેઓ દ્વારા માંગવામાં આવતી રકમ ચૂકવવા છતાં પણ આ પ્રકારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે હવે આરોગ્ય વિભાગે આંખ લાલ કરી છે। આરોગ્ય વિભાગ દ્વારા જ્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને હવે કયા વેપારી આ શાકભાજી મૂક્યા હતા તેને લઈને તપાસ શરૂ કરી છે। બીજી તરફ સુલભ શૌચાલયમાં ચોક્કસ આજે ટામેટા સહિતના જે શાકભાજી મૂકવામાં આવ્યા હતા તેના દ્રશ્યો જોઈ શકાય છે કે જે શાકભાજી શિયાળાની અંદર લીલા શાકભાજી ખાવા એ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું છે, પરંતુ વડોદરા શહેરમાં જો તમે આ પ્રકારના શાકભાજી ખાઈ લીધા તો તમે કદાચ બીમાર પડી શકો તેવો ઘાટ પણ સર્જાઈ શકે છે। બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવતી હોય છે, ચોક્કસ એકમો પર તપાસ થતી હોય છે। આ પ્રકારે શાક માર્કેટોની અંદર તપાસ નહીં થતા કદાચ વેપારીઓ બેફામ બન્યા છે અને તેને લઈને જ હવે આરોગ્ય વિભાગની જે કામગીરી છે તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે। કારણ એટલું જ કે સુરતમાં પણ અગાઉ શાકભાજી ગટરના પાણીમાં લીલી ભાજીઓ ધોવાતી હતી તેવા વિડીયો, ત્યારબાદ વડોદરામાં હવે જ્યારે આ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા હવે વેપારી સામે કેટલા કડક પગલાં લેવામાં આવે છે તે જો પણ તેટલું જ અહીંયા અગત્યનું રહે છે। બિલકુલ, આભાર અંજલિ સમગ્ર માહિતી બદલ।